નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 8માં આપણી એનએમએમએસની જે મિત્રો પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં સામાજિક વિજ્ઞાનના મિત્રો તમારે કુલ 35 ગુણ છે। ખાસ કરીને આ 35 ગુણ મિત્રો તમને ખૂબ જ ઉપયોગી તમારા મેરિટમાં બનાવશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ પેપરની અંદર જે 35 ગુણનું પૂછાવાનું છે તેનું સોલ્યુશન કરીએ। તેના પહેલાં મિત્રો ખાસ ચેનલમાં તમે નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ વિષયના મિત્રો સ્વાધ્યાયન પોથી અને તમારા પેપર સોલ્યુશનના વિડીયો છે મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો તમારે 146માં પ્રશ્નથી સામાજિક વિજ્ઞાનના જે પ્રશ્નો આવવાના છે 180 સુધી તેનું સોલ્યુશન મિત્રો ફટાફટ જોઈ લઈએ। પહેલું છે રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવેલી હતી? તો રાણીની વાવ છે મિત્રો સોલંકી વંશમાં બનાવેલી છે। 4 ઓપ્શનમાંથી આપણો જવાબ આવશે બી। 147મો પ્રશ્ન છે સલ્તનત કાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવો। તો મિત્રો સલ્તનત કાળના વંશને શાસનકાળ મુજબ ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ ગુલામ વંશ આવ્યો, એના પછી ખલજી વંશ આવેલો, તુગલક વંશ 3જા નંબરે, સૈયદ વંશ 4થા નંબરે અને છેલ્લે લોધી વંશ આવ્યો। અને લોધી વંશ પછી મિત્રો જે મુઘલ શાસન છે એ મિત્રો સ્થાપના થઈ હતી। તો આવી રીતે એનો ક્રમ આવશે। 148મો છે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। મિત્રો પહેલું છે કે હુમાયુનું અવસાન વાચનાલયના પગથિયા પરથી પડી જવાથી થયું હતું। તો મિત્રો આ વિધાન સાચું છે। બીજું, શેરશાહનું અવસાન તોપનું નિરીક્ષણ કરતા અકસ્માતથી થયું હતું। તો આ વિધાન પણ સાચું છે। તો આપણા બંને વિધાન કેવા છે? સાચા છે। તો અહીંયા સી જવાબ છે એ આપણો સાચો બનશે। 149 છે ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારની રાસ રમે છે, તો તેને શું કહેવાય? તો 4 ઓપ્શન છે તેમાંથી સાચો ઓપ્શન આવશે હુડો કહેવાય છે એને। 150 ગઢકંડંગાના ગોંડ રાજ્યમાં આશરે કેટલા ગામડાઓનો સમાવેશ થાય છે? તો તેમાં સાચો જવાબ આવશે ડી 70,000 ગામડાઓનો। 151 પોટના સમૂહને શું કહેવાય? તો મિત્રો પોટના સમૂહને આપણે જવાબ જોઈશું બી તાંડુ કહેવાય છે। જે વણજારાઓ છે એ પોટ લઈને મિત્રો જે વેપાર વાણિજ્ય કરતા હતા। 152 છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી એની વાત કરી છે। તો મીરાબાઈ વૈષ્ણવજન સાચી નથી, કારણ કે વૈષ્ણવજન ભજન છે એ નરસિંહ મહેતાએ ગાવેલું છે। 153 કથક શબ્દ શેના પરથી ઉતરી આવ્યો છે? તો કથક શબ્દ મિત્રો કથા ઉપરથી ઉતરી આવેલો છે, એટલે કે બી ઓપ્શન આપણો સાચો છે। 154 નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતો? તો મિત્રો સૌપ્રથમ પેશવા હતો તેનું નામ છે બાલાજી વિશ્વનાથ। 155માં જોઈશું નીચેનામાંથી કયું આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે? તો જવાબ આવશે સી ગ્રેનાઇટ। 156 જેટ વિમાન કયા આવરણમાં ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? તો સમતાપ આવરણ। 157 નેશનલ ફાયર સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે બી 14 એપ્રિલ। 158 ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? જવાબ આવશે બી અંદમાન નિકોબાર। 159 ગુજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટેના એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે ડી સરિતા ગાયકવાડ। 160 કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ કયો પાક છે? તો આવશે જવાબ કપાસ। 161 ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? તો જવાબ આવશે વોરન હેસ્ટિંગ્સ। 162 ઝારખંડ રાજ્યના હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો જવાબ આવશે સંથાલ। 163 ઈસવીસન 1857ના સંગ્રામનું નેતૃત્વની બાબતમાં નીચેનામાંથી શું સાચું છે? તો મિત્રો લખનૌનું નેતૃત્વ બેગમ હજરત શાહે લીધું, બિહારનું કુંવરસિંહે અને દ્વારકાનું જોધા માણેકે લીધું, એટલે કે ઉપરોક્ત તમામ છે એ જવાબો સાચા છે। 164 કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે? તો ભારતનું માન્ચેસ્ટર અમદાવાદને કહેવાય। 165 નીચેનામાંથી એકલ સંસાધન કયું છે? તો ક્રાયોલેટ છે મિત્રો એકલ સંસાધન છે। 166 એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે ગુજરાત। 167 દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? દિવેલા એટલે મિત્રો એરંડા, જેમાં આવશે ભારત। 168 સિલિકોન વેલી ક્યાં આવેલી છે? કેલિફોર્નિયામાં આવેલું છે અને ભારતનું સિલિકોન વેલી તરીકે બેંગલુરુ સ્થળને જાણીતું છે। 169 આપણા દેશની લોકસભા 545 સભ્યો છે, તો આ વિધાન સાચું છે। ને બીજું, આપણા દેશની રાજ્યસભા 250 સભ્યો ધરાવે છે, તો આ વિધાન પણ સાચું છે। તો બંને વિધાન સાચા છે, એટલે કે જવાબ આપણો આવશે બી। 170મો પ્રશ્ન છે ભારતમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો? તો આપણને મિત્રો આઈડિયા છે, ખબર જ છે કે 28 જાન્યુઆરી 1950ના રોજ થયેલો છે।
171 લશ્કરમાં ભારતીયોને ઊંચામાં ઊંચો કયો હોદ્દો આપવામાં આવતો? તો મિત્રો ઊંચામાં ઊંચો સુબેદાર સુધી હોદ્દો આપવામાં આવતો હતો. 172 પૂર્વ ભારતનો મહત્વનો પાક કયો છે? તો પૂર્વ ભારતની અંદર વાત કરીશું તો મિત્રો પૂર્વ ભારતમાં કપાસ છે એ એમનો મહત્વનો પાક છે. એના પછી પૂર્વ ભારતની વાત કરીએ એટલે મિત્રો ગળી આવશે. પશ્ચિમ ભારતમાં કપાસ આવે છે, બરાબર, થોડુંક સુધારી લેજો. 173 ગુજરાતનું પાંડરવાડા વર્તમાન સમયમાં કયા જિલ્લામાં આવેલું છે? તો હાલ મહીસાગરમાં આવેલું છે. 174 આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ડેલહાઉસી, કારણ કે ડેલહાઉસીએ ઘણા બધા સુધારા કરેલા હતા. 175 નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? તો જવાબ આવશે ખનિજ કોલસો. 176 સમુદ્રમાં ભરતી આવે છે કારણ એનું છે સમુદ્રની સપાટી પર સૂર્ય ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. 177 ભાલ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? તો જવાબ આવશે ઘઉં માટે. 178 ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ કયો છે? જવાબ આવશે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની. 179 કોઈપણ દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે તો તેને કેવો દેશ કહેવાય? તો તેને મિત્રો બિન સાંપ્રદાયિક દેશ કહેવાય. અને 180 નીચેનામાંથી કયું ગૃહ કાયમી છે? કાયમી છે તો તે છે રાજ્યસભા. તો આ હતા મિત્રો આપણા સામાજિક વિજ્ઞાનના તમામ પ્રશ્નોનું સોલ્યુશન. આવી રીતે મિત્રો તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો તમને અહીંયાથી મળી રહેશે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.